નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના સ્વાધ્યાય 13.1 માં ચેપ્ટર 13 માં આપનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.1 ના પ્રશ્ન 3 સુધી કરી ચૂક્યા છીએ। આજે પ્રશ્ન 4 થી શરૂ કરીએ તો આગળ જોઈએ એમાં રકમ વાંચું છું તમારા બધાનું ટેક્સ્ટબુકમાં ધ્યાન। પ્રશ્ન 4 હવે આપણે સમમિતિ ચેપ્ટર ચાલે છે। મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવ્યું હતું સમમિતિ એટલે શું કે જે આકૃતિના બે ભાગ કરીને બંને ભાગ એકબીજા ઉપર જો બંધ બેસતા મૂકી શકાય અથવા તો એ બંધ બેસતા થઈ જાય તો એ આકૃતિને સમમિત આકૃતિ કહેવાય અને જ્યાંથી એના બે ભાગ પડે છે એ રેખાને કહેવાય સમમિતિની રેખા। તો હવે આમાં પ્રશ્ન ચોથો જોઈએ। નીચેની આકૃતિઓની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો। આવું ચોરસ ખાનાવાળું કાગળ તમે શરૂઆતના વર્ષોમાં તમારી અંકગણિતની નોટબુકમાં વાપર્યું હશે। પછી આ આકૃતિઓને એવી રીતે પૂરી કરો કે જેથી તેમાં દોરેલ તૂટક રેખા તે આકૃતિની સમમિત રેખા બને। હવે એના માટે ચોરસ ખાનાવાળું તમારે પેજ લેવાની જરૂર નથી। તમે પાઠ્યપુસ્તકમાં જ્યારે ઉતારો ત્યારે આના મુજબનું જેટલા આમ લાંબો અને ટૂંકો કરો એટલું જ સામેની આકૃતિ બીજો ભાગ લાંબો અને ટૂંકો થવો જોઈએ। ચોરસ ખાના દોરવા આવશ્યક નથી, બરાબર છે? અને હું પણ અહીંયા નથી દોરતી। હવે અહીંયા તમને એવું કીધું છે તમારે આની સમમિતિની રેખા દોરવાની છે, मतलब કે પહેલા તો આને સમમિત આકૃતિ બનાવવી પડશે। તો આની સમમિત આકૃતિ કેવી રીતે બનશે? જેવો ભાગ આ સામે છે એવો જ ભાગ સામે બનવો જોઈએ અને એની સમમિત આકૃતિની આ સમમિત રેખા બનશે ઊભી, એને કહેવાય L। આને કહેવાય સમમિતિની રેખા અને આ આકૃતિને કહેવાય સમમિત આકૃતિ। તમારે પ્રશ્ન 4 એવી રીતે લખવાનો છે, પહેલા એની નોંધ લખવાની છે, मतलब કે જે સૂચના છે એ, પછી આ આકૃતિની તમારે સમમિત રેખા બતાવવાની છે એટલે કે આ આકૃતિ દોરવી પડશે। એની સામે એની આખી આ અડધી આકૃતિ છે, એક ભાગ દર્શાવેલો છે, સામે બીજો ભાગ તમારે દર્શાવવાનો રહેશે અને સમમિતિની રેખા દર્શાવવાની રહેશે। પછી બીજું કરીએ, એમાં તમારે આકૃતિ એવી છે, હું અહીંયા દોરું છું, તમારે એ જ રીતે પોતાની પાકી બુકમાં દોરવાની રહેશે। હવે જો કોઈ પણ આકૃતિ સમમિતિની, અહીંયા તમને ખબર પડે કે આ એની સમમિતિની રેખા છે ને ઊભી હશે। આમાં સમમિતિની રેખા તમને આપેલી છે આડી, તો આડી રેખા આપેલી છે मतलब એક ભાગ આપેલો છે, હવે બીજો ભાગ એ ને એ રીતે તમારે દોરવાનો રહેશે નીચેથી પણ। સમજાણું? આ રીતે। અને એની તૂટક રેખા मतलब કે સમમિતિની રેખા આ થશે। તમારે એનો એક ભાગ જે રીતે આ પ્રશ્ન કર્યો છે એમ સામે રીતે તમારે સામે પહેલા એનો પ્રશ્ન લખવાનો અને પછી આ આકૃતિ દોરવાની છે અને અહીંયા લખવાનું છે સમમિતિની રેખા L। L કયો તો પણ ચાલશે અને નહીં લખો તો પણ ચાલશે। આ બંને દોરીને તમારી બુકમાં પછી આગળ જોઈએ। પ્રશ્ન ચોથામાં સી જોઈએ। હવે તમને એના માટે પ્રશ્ન આપેલો છે, એક આકૃતિ આપેલી છે અને એની તૂટક રેખા मतलब કે આ સમમિતિની રેખાને આવી આપેલી છે એટલે કે આનો ત્રાસનો ઉપરનો ભાગ આપેલો છે, આપણે આને નીચેનો ભાગ દર્શાવવાનો છે, તો એને અને એની શું બતાવવાની છે? સમમિતિની રેખા। તો પહેલા તો આ ભાગ જ દર્શાવી દઈએ, આપણે આખી આકૃતિ દર્શાવવાની છે, બરાબર? પછી જે રીતે નીચલો ભાગ છે એ રીતે ઉપલો ભાગ થવો જોઈએ। તો આની સમમિતિની રેખા આ રીતની બનશે। તમારે પાઠ્યપુસ્તકમાં સ્કેલનો ઉપયોગ
જો આ આકૃતિમાં આ રીતે પણ તમે સમમિતિની રેખા દર્શાવી શકો છો, જેમ આમ આડી કેરી છે એમ આમ ઊભી પણ કરી શકો છો. આ જેમ આડી કેરી છે આપણે એનો આડો ભાગ કરીને ઉપરનો એક ભાગ એ રીતે નીચે બંધ બેસે છે, એવી રીતે આ નીચેનો ભાગ ઉપર બંધ બેસે તો એની સમમિતિની રેખા આ થાય. અત્યારે તમારી સમમિતિની રેખા આ છે. દોરી લો. અને આને આ આકૃતિ સાથે એની સમમિતિની રેખા આ પણ થઈ શકે છે. આ પણ થઈ શકે છે. તમારે આ રીતે સમમિતિની રેખા લખી નાખવાની. આ બંને આકૃતિ દોરજો. આગળ જોઈએ પછી સમમિતિની રેખા માટેનું ડી તમને એક આપેલી છે આકૃતિ. હવે આની સમમિતિની રેખા તમને ઊભી અક્ષ આપેલી છે, મતલબ કે આ જે ભાગ છે એવી જ રીતે આ ભાગ અને આમાં ઊભી રેખા આ બાજુનો ભાગ આપેલો છે, એમાં તમે આ બાજુનો ભાગ દોરશો. તો આની સમમિતિની રેખા શું તમને ઊભી આપેલી છે, તો પહેલા એના જેવું જ દોરીએ. આ સમમિતિની રેખા આપેલી છે. સમમિત રેખા અથવા સમમિતિની રેખા બંને એક જ શબ્દ કહેવાય. હવે અહીંયા ખાલી ભાગ છે તો પહેલા અહીંયા દોરીએ અને અહીંયા ખાલી ભાગ છે એટલે અહીંયા દોરીએ. આ તમારો બીજો ભાગ મળ્યો કહેવાય, આ અને આ. અને આ તમારી સમમિતિની રેખા L. આ દોરી લે તમારી બુકમાં. એના પછીનું E જોઈએ. એમાં તમને આડી રેખા આપેલી છે, એક તૂટક રેખા છે, સમમિતિની રેખા છે એ, અને એના નીચે બીજો ભાગ આપેલો છે, નીચેનો ભાગ. હવે આની તમારે સમમિતિની રેખા અને અધૂરો જે બીજો ભાગ ઉપરનો બાકી છે એ દર્શાવવાનો છે. તો પહેલા આ જેમ છે એમ દોરીએ. આનાથી નાનો થાય એવું નહીં ચાલે, એટલે તમારે જોવું જોશે કે આ બંને માપ સરખા જ આવવા જોઈએ. આ ત્રણે આ માપ અને આ માપ, આ માપ, આ અને આ બધા જ સરખા આવવા જોઈએ. કદાચ મારે બ્લેકબોર્ડમાં સરખા ન હોય તો તમે સ્કેલથી તમારી બુકમાં જ્યારે દોરો ત્યારે સરખા દોરવાના રહેશે. આ જ રીતે તમારા પ્રશ્ન ચોથાનો F તમારા હોમવર્કમાં છે, એક આકૃતિ દોરવાની છે. જે રીતે તમને એક ભાગ આપેલો છે અને સમમિતિની રેખા જે ભાગથી એનો ભાગ પડતો એને કહેવાય સમમિતિ રેખા. આગળ જોઈએ પ્રશ્ન 5. બાજુની આકૃતિમાં રેખા L સમમિતિની રેખા છે. આકૃતિ સમમિત બને તે રીતે પૂરી
પૂરી કરો. આપણે પહેલા તો એને આકૃતિ આપેલી છે, તૂટક રેખા છે L. તમારે આકૃતિ પૂરી કરવાની છે, એને અધૂરો ભાગ આપેલો છે. બાજુની આકૃતિ મતલબ કે આ આકૃતિ L માં L સમિતિની રેખા છે અને આકૃતિ પૂરી બને એ રીતે તમારે દોરવાની છે. હવે એને સમિતિની રેખા L આપી દીધી છે. સમિત રેખા L. તમારે આકૃતિ પૂરી કરવાની છે. તો મેં શું કીધું, સમિત રેખા ક્યારે હોય? જ્યારે એ આકૃતિ સમમિત હોય. અને સમમિત આકૃતિ હોય તો એના બે ભાગ એવી રીતે બંધ બેસતા હોય એકબીજા ઉપર કે એમાંથી અલગ કરી શકાય નહીં. મતલબ જે રીતે આ ભાગ છે એ ઊંધો કરીએ તો આ બાજુ જ્યારે લઈ આવીએ ત્યારે આ ભાગ એની ઉપર બંધ બેસી જાય. તો તમારે શું કરવાનું છે? એની જેમ જ દોરવાનો છે. આ આકૃતિ પૂરી આકૃતિ થઈ ગઈ. તમારે જવાબમાં આ આકૃતિ દોરવાની છે. પહેલા પ્રશ્નનો સૂચના લખવાની, પછી એને જે આકૃતિ અધૂરી આપેલી છે એ અધૂરી આકૃતિ દોરવાની અને ત્યારબાદ તમારે આ પૂરી આકૃતિ જવાબમાં દોરવાની છે અને સમિત રેખા તમારે દર્શાવવાની છે L. દોરી લ્યો. આગળ જોઈએ પ્રશ્ન છઠ્ઠો. રકમ વાંચું છું તમારું ટેક્સ્ટ બુકમાં ધ્યાન. બાજુની આકૃતિ L માં તમને એક આકૃતિ આપેલી છે ત્રિકોણની અને આ રીતે એની તૂટક રેખા તમને સમમિતિની રેખા આપેલી છે L. અહીંયા લખેલું છે સમમિત રેખા. હવે તમારે આ આકૃતિને એમાં એવું કીધું છે સૂચનામાં ત્રિકોણ દોરો અને આકૃતિ એવી રીતે પૂરી કરો કે જેથી આ આકૃતિ છે એ સમમિત આકૃતિ બને. હજી તમારે આ આકૃતિમાં એક આકૃતિ દોરવાની છે. આ એક જ ભાગ આપેલો છે, તમારે આકૃતિ પૂરી કરવાની છે. તો જે રીતે આ ભાગ તમે આના બે ભાગ કરી નાખો, બરાબર? એટલે એક ત્રિકોણ આ બાજુનો અને આ જે લંબચોરસ છે એ ભાગ સામેની બાજુ દોરો. આમ હવે આ જે ત્રિકોણ છે એની સામેની બાજુનો ત્રિકોણ, આ સામેની બાજુનો ત્રિકોણ. એટલે શું થયું? જો જે બાજુ આ ત્રિકોણ પહેલા જોયો અને એની સામેની બાજુનો ત્રિકોણ, બંને આકૃતિ સમમિત બની તો કે હા એના બે ભાગ એકબીજા ઉપર એનું હાફ કરીએ કે અડધી આકૃતિ બનાવીએ તો એકબીજા ઉપર બંધ બેસી જાય છે. તો આ આકૃતિ તમારો જવાબ છે. તમારે પહેલા પ્રશ્ન 6 ની સૂચના લખવાની છે, પછી આપેલી આકૃતિ દોરવાની છે અને જવાબમાં આ આકૃતિ દોરવાની છે. દોરી લ્યો. હવે આગળ જોઈએ સ્વાધ્યાય 13.2. અહીંયા આપણું સ્વાધ્યાય 13.1 પૂરું થાય છે. આમાં જો એકેય આ ચેપ્ટરમાં એક પણ ઉદાહરણ નહીં આવે કારણ કે આકૃતિ વાળો ચેપ્ટર છે એટલે. હવે આ 13.2 માં કેવા પ્રશ્નો પૂછેલા છે? એની સમમિતિની રેખા કેટલી મળે છે? તો મેં તમને જ્યારે ચેપ્ટર શરૂ કર્યું હતું ત્યારે જે બધી નોંધ લખાવેલી હતી એ બધી નોંધ એક સાથે જ લખાવેલી છે. એટલે આ સ્વાધ્યાય પૂરતી મર્યાદિત કોઈ નોંધ છે નહીં, મેં બધી એક સાથે જ લખાવેલી છે. સ્વાધ્યાય 13.2 ઉપર નજર કરીએ. નીચેના દરેક આકાર માટે સમમિતિની રેખાઓની સંખ્યા શોધો. તો એના માટે તમને પહેલા આપ્યું છે એક ચોરસ છે અને એની ઉપર એક બીજું ચોરસ છે, પછી B છે, આ B આકૃતિ આપેલી છે. આના ઉપર તમારે સમમિતિની રેખા શોધવાની છે. તો સમમિતિની રેખા શોધવા માટે જો પહેલા તો તમારે સમમિતિની રેખા શોધવી છે તો સૌથી પહેલો પ્રશ્ન શું થશે કે કેટલી મળશે? તો જે આકૃતિમાં તમે પહેલા કોઈ પણ એક રેખા દોરો એના બે સરખા ભાગ થવા જોઈએ અને B પહેલો ભાગ છે એ બીજા ઉપર બંધ બેસતો હોવો જોઈએ અથવા તો બીજો ભાગ પહેલા ઉપર. ટૂંકમાં
બે ભાગ એકબીજા ઉપર બંધ બેસી જવા જોઈએ. તો આ એક, પછી એનો આમ ભાગ કરો, આ બીજી, કેમ કે આ ભાગ આ બાજુ ઉપર આવી જાય, પછી આ ત્રીજી કરો, આ ભાગ આ બાજુ ઉપર આવી જાય. હવે કોઈ ચોરસની એવો તમારે બે સરખા ભાગ તમે નહીં કરી શકો કે જે એમાંથી બે ભાગ બને છે એ બે ભાગ એકબીજા ઉપર બંધ બેસી જાય. તો આને સમમિતિની રેખા કેટલી મળી કહેવાય? 3. ચોરસને સમમિતિની રેખા કેટલી મળી કહેવાય? આ આકૃતિ દોરી લો. પછી બીજું કરીએ. અને એક તમારે અહીંયા વચ્ચેથી આવશે ત્રુટક રેખા, મતલબ કે ચોરસને સમમિતિની રેખા 4 હોય છે. અહીંયા L1, L2, L3 અને L4. L1, L2, L3, L4 એટલા માટે છે કેમ કે અહીંયા ચોરસને 4 ત્રુટક રેખા મતલબ કે સમમિતિની રેખાથી દર્શાવેલા છે. આ આકૃતિ દોરીને તમારે આ નીચે લખવાનું છે. પહેલા આ લખી લો, પછી આપણે જોઈએ. આગળ જોઈએ. હવે આ આકાર મારો કદાચ સરસ ના દોરેલો હોય તો તમારે પહેલા સ્કેલ અને પેન્સિલથી પહેલા આવી રીતે ચોરસ કરવાનું છે, પછી એના વળાંક આવી રીતે આપવાના છે. તમારી આકૃતિ વ્યવસ્થિત દોરેલી હોવી જોઈએ. હવે પહેલા તો એના બે સરખા ભાગ કરો. એક ઊભો ભાગ થઈ શકે તો એનો બીજો બંધ ભાગ આની ઉપર બેસી જાય તો કે હા, તો આ એક L1, પછી અહીંથી કરો એનો આ બીજો ભાગ આના ઉપર બંધ બેસી જાય, નીચેનો ભાગ ઉપર તો કે આ L2, પછી અહીંથી લ્યો ત્રીજો ભાગ તો કે હા એ બંધ બેસી જાય છે, આ ત્રીજો, અને વચ્ચેનો આ L4. તમે નામ કોઈ પણ આપી શકો છો. અહીંથી શરૂ કરીને અહીંયા આપી શકો છો, અહીંથી શરૂ કરીને અહીંયા. ટૂંકમાં તમારે જેટલી તમે સમમિતિની રેખા દર્શાવો છો એના નામ આપવા ફરજિયાત છે. દોરી લો અને અહીંયા લખી જો આપેલ આકૃતિ માટે સમમિતિની રેખા કેટલી છે? તો કે 4. છે. લખી લ્યો અને આ આકૃતિ દોરી લ્યો. આગળ જોઈએ. B પછી C અને D. એમાં એક ચોરસ બોક્સ આપેલું છે. તમારે જો દરેક વસ્તુ દોરવાની છે. ચોરસ બોક્સની અંદર તમને આ રીતે સરવાળાની નિશાની ડબલ વખત કરેલી હોય એ રીતે આપેલું છે. અને એમાં D છે એ એક ઢીંગલી આકારનું છે, ટેડી બિયર ટાઈપનું, પણ એ હું અહીંયા દોરીશ નહીં. તમારે એને સમજી લેવાનું થશે કારણ કે એ આકૃતિ બહુ ઝીણી છે. દોરવાનો પ્રયત્ન કરું છું. મેં દોરવાનો પ્રયત્ન કરેલો છે. તમારે વ્યવસ્થિત દોરવાની છે સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરીને. તો હવે અહીંયા જો સમમિતિની રેખા આકૃતિ ઉપર નથી જવાનું, તમારે જોઈને દોરવાની છે એટલા માટે. હવે આનો તમે અડધો ભાગ કરો. ત્રુટક રેખા વડે કરવાનો છે. આ બીજો ભાગ છે એ પેલા ભાગ ઉપર બંધ બેસી જાય છે તો કે હા બંધ બેસી જાય છે. પછી
પછી એવો તમે આ આકૃતિમાં બીજી એક પણ રેખા એવી રીતે નહીં દોરી શકો અથવા તો એવો બીજો એક પણ ભાગ નહીં બને કે જેથી એનો આ આડી ત્રુટક રેખા દોરો તો આની ઉપર બંધ બેસી જાય છે પહેલો ભાગ મતલબ કે ઉપરનો ભાગ નીચેના ભાગ ઉપર બંધ બેસતો નથી એટલે આની ત્રુટક રેખા કયો કે સમમિતિની રેખા કયો L ઈ કેટલી મળે છે એક જ મળે છે એ લખવાનું આપેલ આકૃતિ માટે સમિત રેખા એક સમિત રેખા મળશે આ આકૃતિ માટે તમને એક જ સમિતિની રેખા મળશે કારણ કે જ્યારે આ આકૃતિના ઉપરથી તમે બે ભાગ કરો છો મતલબ કે જે જમણી બાજુનો ભાગ છે એ ડાબી બાજુના ભાગ ઉપર બંધ બેસે છે હવે આ આકૃતિમાં જોઈ લો ત્રુટક રેખા પહેલી બે ભાગ એક ભાગ છે બીજા ભાગ પર બંધ બેસે છે તો કે આ તો આને પહેલી કયો પછી અહીંથી વચ્ચેથી કરો તો એના ઉપર બંધ બેસે છે તો આ L2 કયો પછી આ ત્રીજી કરો તો કે ત્રીજી પણ બંધ બેસે છે તો એને L3 કયો અને આ ચોથી આ ખૂણામાંથી લઈએ તો એ પણ L4 થશે એટલે માટે આપેલ આકૃતિ માટે સમમિતિની રેખા કેટલી થશે તો કે 4 સમમિત રેખા મળશે આ દોરી લો તમારી બુકમાં અને E અને F પ્રશ્ન સ્વાધ્યાય 13.2 નો પ્રશ્ન પહેલાનો E અને F તમારા હોમવર્કમાં છે આ છે સ્વાધ્યાય 13.1 નો છે પ્રશ્ન ચોથાનો એ આ તમારા હોમવર્કમાં છે આકૃતિ દોરીને એની સમમિતિની રેખા દર્શાવવાની છે મતલબ કે તમે કરશો શું એ આકૃતિના ભાગ બે સરખા ભાગ કરવાના અને બીજો ભાગ જો એ બંધ રેખાથી મતલબ કે આ ત્રુટક રેખા તમે જ્યારે એક વખત દોરો ત્યારે આ બધી ત્રુટક રેખા અદૃશ્ય હોય મતલબ કે આનો જે ત્રાસો ભાગ કરો છો ત્યારે આ જે ત્રિકોણ બને છે એ આ ત્રિકોણ પર બંધ બેસી જાય છે હવે એવી રીતે તમે કેટલી વખત કરી શકો જો જેટલી વખત કરી શકો એના બે સરખા ભાગ એટલી એની સમમિતિની રેખા મળે આ દોરી લ્યો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી જ રહેવા દેશું વધુ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ